વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવાની જાહેરાત થતાં તેને અનુલક્ષીને સાવલી નગરપાલિકા અને ભારતીય જનતા પક્ષ સંગઠન દ્વારા સાવલી નગરના બેઠક રોડ પાસે આવેલ ગૌશાળામાં પર્યાવરણને લક્ષમાં લઈ વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ પ્રસંગે સાવલી ડેસર તાલુકાના યુવા ધારાસભ્ય કેતનભાઈ નામદાર હાજર રહેલ હતા અને તેઓ વૃક્ષો રોપીને તેનું અનુલક્ષીને પ્રવચન કરતા તેઓએ વૃક્ષો અને પર્યાવરણને બચાવવા સૌથી મોટો અભિયાન બનેલ છે। સાવલી નગર ઇનામદાર ફાઉન્ડેશન દ્વારા ગ્રીન સાવલીનો સંકલ્પ લીધેલ, સાથે સાથે સાવલી તથા ડેસર ગ્રીન શાળાઓ બનાવવાના 1 વર્ષનું અભિયાન લીધેલ અને વૃક્ષો વાવ્યા પછી તેની જાળવણી રાખવી તે ખૂબ જ મહત્વનું છે એવું તેઓએ જણાવેલ હતું। આ કાર્યક્રમમાં સાવલી નગર ભાજપ પ્રમુખ રુચિત શાહ, સાવલી નગરપાલિકા ભાજપ પ્રમુખ ડોક્ટર મોનાલીબેન શાહ અને પાલિકા સદસ્ય ભદ્રેશ પાઠક, ગિરીશ પરમાર, વિપુલ શાહ, અલ્પેશભાઈ વણકર તથા મેહુલભાઈ પટેલ તેમજ સંગઠનના મહામંત્રી અજય પરમાર હાજર રહ્યા હતા। તમામ કાર્યકર્તાઓએ ખૂબ જ ઉત્સાહથી વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો। રોજ વિશ્વ પર્યાવરણ દિવસની તમામ દેશવાસીઓ, સાવલી, ડેસર તેમજ મારી વિધાનસભા ક્ષેત્રના તમામ લોકોને હું શુભેચ્છાઓ આપું છું। આજનો દિવસ એમ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે 5 જૂન એટલે ઉજવાય છે અને આજની તારીખમાં આપણને બધાને જ ખબર છે કે આ ગ્લોબલ વોર્મિંગની જે સમસ્યા અને વૃક્ષો એટલે પર્યાવરણને બચાવવાની અત્યારે કેટલી જરૂરિયાત છે। આપણે જોઈએ છે કે દરેક આખી સિઝન ઘણો મોટો ફેરબદલાવ આવ્યો છે અને ગરમીનું પ્રમાણ પણ ખૂબ વધતું જાય છે અને દિવસે દિવસે આ એક મોટું સંકટ આપણા સામે દેખાય છે। ત્યારે પર્યાવરણ બચાવવાનું જ આપણા સૌ માટે એક મોટું એ બની ગયું છે અભિયાન, ને એ અભિયાનને આપણે સૌ એક થઈને પૂરું કરીએ। આજે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે મારા સાવલી નગરપાલિકાની અંદર અને અમારા ઇનામદાર ફાઉન્ડેશન બંને સંયુક્ત પ્રેરિત થઈને 1 વર્ષ માટે ગ્રીન સાવલી બનાવવાનો સંકલ્પ કર્યો છે। બંનેના સંયુક્ત પ્રયાસથી દરેક વોર્ડમાં, દરેક જગ્યા પર, ધાર્મિક જગ્યા હોય કે કોઈ પણ સરકારી જગ્યા હોય ત્યાં વૃક્ષો વાવીને 1 વર્ષની અંદર ગ્રીન સાવલીનો જે સંકલ્પ એ સંયુક્ત લીધો છે એ સંકલ્પ પૂરો કરવા પણ અમે બધા કટિબદ્ધ છે। સાથે સાથે સાવલી ડેસર તાલુકાની અંદર ગ્રીન સ્કૂલ બનાવવાનો પણ ઇનામદાર ફાઉન્ડેશન અને તમામ શિક્ષણ વિભાગના અમારી સાવલીની તમામ સાવલી ડેસર અને વડોદરા ગ્રામ્યની તમામ સ્કૂલના સંયુક્ત પ્રયાસથી આ 1 વર્ષ ખૂબ મોટું અભિયાન ચલાવવાના છે। ત્યારે સૌ એની અંદર જોડાય એવી પણ અપીલ કરું છું અને આજના દિવસે ફરી એક વખત વિશ્વ પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ હૃદયથી હું શુભેચ્છાઓ આપું છું।